જય માતાજી, હું છું રેણુકા ઠક્કર અને સ્વાગત કરું છું મારી ચેનલ રેણુકા ઠક્કર રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીંમાં વઘારેલી રોટલી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જાય છે। આ નાસ્તાને તમે ઘરમાં નાનાથી માંડીને વૃદ્ધ સુધીના પસંદ કરે છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। જો તમે મારી ચેનલ પર નવાયેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં ઘરમાં વધેલી રોટલીને લીધેલી છે। જો તમારા ઘરમાં આ પ્રમાણની રોટલી વધેલી હોય તો તમે લઈ શકો। તો અહીં ગાડી મેં 4 થી 5 જેવી રોટલી લીધેલી છે। તેને હાથની મદદથી હું ગાડી તેને ટુકડા કરી લઈશ અને તેને સારી રીતે હાથની મદદથી મસળીને તેના ઝીણા એવા ટુકડા કરી લેવાના છે। તો આપણે અહીં આ પ્રમાણેના ઝીણા એવા ટુકડા કરી લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે ટુકડા કરી લીધા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે મેં હિંગાડી ગેસ ઉપર પેનને હાઈ ગેસ ઉપર મૂકી દીધેલી છે। તો હિંગાડી મેં 1 ભરી જેવું આપણે તેમાં તેલ ઉમેરી દઈશું। હવે તેમાં આપણે રાઈ અને થોડુંક જીરું આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે તેને તતડાઈ લેવાનું છે। જીરું અને રાઈ આપણે સરસ એવું તતડાઈ જાય પછી આપણે તેમાં મીઠો લીમડો આપણે તેમાં એડ કરવાનો છે અને તેને સારી રીતે આપણે તેમાં શેકી લેવાનું છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેવું આપણે તેમાં હળદર, 1 ચમચી જેવું આપણે તેમાં તીખું મરચું, અડધી ચમચી આપણે તેમાં ગરમ મસાલો, 1 ચમચી આપણે તેમાં ધાણા જીરું પાવડર અને તેને સારી રીતે આપણે તેને મસાલાને તેલમાં મિક્સ કરી દેવાના છે। અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની, જેથી કરીને આપણા મસાલા બળે નહીં। તો હવે આપણે જેની સુધારેલી આપણે તેંગાળી જે આપણે રોટલી તૈયાર કરેલી છે તેને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મસાલામાં મિક્સ કરી દેવાની છે। રોટલી આપણી સરસ એવી મિક્સ થઈ જાય પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે। અહીં વાતનું ધ્યાન રાખવાનું કે મીઠું આપણું વધારે અહીં ગાડી એડ નથી કરવાનું, કારણ કે તે આપણે રોટલીમાં પણ આપણે મીઠું નાખેલું હોય છે। તો હવે રોટલીને આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। તો અહીં મેં દહીંનો અડધા કપ જેવું લીધેલું છે। તમે ખાટી જો ભાવતી હોય તો તમે ખાટી લઈ શકો છો। તો તેમાં હું થોડુંક પાણી ઉમેરી દઈશ અને તેને રોટલી આપણી જે થાય છે તેમાં આપણે તેને એડ કરી દેવાનું છે। તો દહીં મેં ગાડી થોડુંક ખાટું લીધેલું છે, જે અમારા ઘરમાં થોડુંક ખાટું ભાવે છે એટલે મેં ગાડી થોડુંક ખાટું લીધેલું છે। તો હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે તેને રોટલીમાં આપણે તેને મિક્સ કરી દઈશું। તો દહીંને આપણે હલાવતા જઈશું, જેથી કરીને આપણું દહીં રોટલીમાં સરસ એવું ભળી જાય। તમે જોઈ શકો છો કે રોટલીમાં આપણું દહીં સરસ એવું થઈ ગયું છે। તો અહીં ગાડી રોટલીને આપણે સરસ એવું ઘટ આપવા તેમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું, જેથી કરીને રોટલી આપણી દહીંમાં સરસ એવી ભળી જાય અને થોડુંક પતલું થઈ જાય। તો એના માટે મેં અહીં ગાડી થોડુંક પાણી એડ કરી દઈશ। તો અહીં તમારે રોટલીનું જો થોડુંક પાતળું ભાવતું હોય તો તમે તેમાં થોડુંક પાણી વધારે એડ કરી શકો છો, જેથી કરીને રોટી તમારી થોડીક પોચી થાય અને થોડુંક રસાવાળું જેવું થાય। જો તમને એવું ભાવતું હોય તો તમે અહીં ગાડી થોડુંક પાણી વધારે એડ કરી શકો છો। હવે તેને આપણે 2 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી લઈશું। તો 2 મિનિટ પછી આપણે તેને ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ભાખરી આપણી સરસ એવી દહીં સાથે સરસ એવું વળી ગયું છે। તમે જોઈ શકો છો કે દહીં અને રોટલી પાણીનો ભાગ આપણો સરસ એવો પડી ગયો છે અને રોટલીમાં આપણું સરસ એવું થીંકાઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તેને સરસ એવું હલાવી લેવાનું છે અને તેમાં થોડીક આપણે તેમાં મોરસ એડ કરી દેવાની છે અને તેને સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું, જેથી કરીને આપણું ગરમા ગરમ ભાખરી છે તેથી તેમાં મોરસ આપણી સરસ એવી ઓગળી જાય અને તેને 1 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું। તો 1 મિનિટ પછી આપણે તેને ચેક કરીએ તો સરસ એવું ખાંડ આપણી તેમાં ઓગળી ગઈ છે। હવે તેને આપણે સર્વ કરી લઈએ। તો તમે ઘરે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમે મારી ચેનલ પર નવાયેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। જય માતાજી।